ચેનલ ઓફ વડોદરા। સંખેડા ખાતે નવીન હાટ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગામના વેપારી આગેવાનો દ્વારા શ્રીફળ વધેરી સમગ્ર બહાદરપુર બજારમાં ઢોલના તાલે નાચગાન સાથે હાટ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દૂર દૂરથી આવેલા 200 થી 300 તેમજ રજીસ્ટ્રેશન કરેલા વેપારી વર્ગો પોતપોતાની જગ્યા પસંદ કરી વેપાર કરવા પોતાનો માલ સામાન લઈ ઠેર ઠેર જગ્યાએ તંબુ તેમજ મોટી છત્રીનો ઉપયોગ કરી પોતાનો વેપાર શરૂ કરતા નજરે પડ્યા હતા। આજુબાજુ ગામના લોકો પણ આ હાટ બજારને જોવા તેમજ ખરીદી કરવા લોકોમાં उत्साह જોવા મળ્યો હતો અને બહાદુરપુર ગામના દરેક વેપારી વર્ગો તેમજ ગામની પ્રજામાં આનંદ જોવા મળ્યો હતો। સમગ્ર બજારમાં ચહેલ પહેલ જોવા મળી હતી અને અલગ અલગ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને લઈને વેચાણ કરતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। हाट बजार एटले जे जूना जमानानी अंदर अत्यारे आना विषे ए के भाई बजार में हाट पब्लिक आवे एवं विचारता अने ए हाट बजार लावा माटे अमारा सचिन भाई पछी हिमांशु भाई गांधी दिलीप भाई सेठ सरफराज मंसूरी ए लोकोए जे मेहनत करी छे अने एना बदलानी अंदर जे बजार में आज रोनक देखाय छे ए रोनक जोवा जेवी छे। एम बजार एकदम हर्यु भर्यु थशे अने आवता शनिवार लगीन में एना शनिवार जता जता लगीन में तो एवुं लागे छे कि आ हाट बजार ने पूरेपूरो सक्सेस मळी जशे एवी अमे इच्छा पण धरावीए छे अने प्रभुने प्रार्थना पण करीए छे। 23 तारीख शनिवारना रोज बहादुरपुर बजार मंडळ भव्य हाटનું આયોજન કર્યું છે। લોકોનો પ્રતિસાદ ખૂબ સરસ રીતે મળી રહ્યો છે। વેપારીઓ દૂર દૂરથી આવી રહ્યા છે। 250 થી 300 રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે અને પબ્લિક માનવ મેદની ઉમટી પડી છે। વેપાર પણ ઘણો સારો ચાલે છે। હાટ બજાર એટલે કે આ શબ્દ શહેરના લોકોને છોકરાઓને ખબર જ નહીં હાટ શું છે, પણ તમને જણાવું કે જે ત્યાં મેગા મોલ મેગા સ્ટોર જે ત્યાં ડીમાર્ટ હોય છે વડોદરામાં એવું જ હમણાં આદિવાસી સમાજનું હાટ બજાર હોય છે। તેમાં નાનાથી લઈને મોટા દરેક વેપારી આવે છે અહીંયા, દરેક વેપાર સક્સેસ જાય છે। ઓછા ભાવમાં દરેક વસ્તુ મળી પણ આવતી હોય છે, જેમાં શાકભાજી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતું હોય છે। આથી 25 વર્ષ પહેલાં બહાદરપુરમાં હાટ બજારનું આયોજન થતું હતું, પણ હવે અલગ સમય છે। પ્રસાર ખૂબ જ થઈ રહ્યો છે અને રિસ્પોન્સ જબરજસ્ત મળે છે અમને। અને અમારા બજાર મંડળના જે પ્રમુખો છે એમાં હિમાંશુભાઈ ચેરમેન છે, હું વાઇસ ચેરમેન છું, દિલીપભાઈ શેઠ, સરફરાજ મંસૂરી, રાજ સોની એ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। સભાસદો પણ ઘણા અંદર અમારે સહયોગ આવેલો છે અમારી બધી રીતે।